મિડલ ઈસ્ટમાં ફાટેલું યુદ્ધ ત્યાં પ્રવાસે ગયેલા ગુજરાતીઓ માટે આફત લાવ્યું છે। કેટલાય ગુજરાતીઓ યુદ્ધમાં ફસાયા છે। કોઈ દુબઈમાં ફસાયું છે તો કોઈ મક્કામાં। કેટલાય લોકોની સ્થિતિ એવી થઈ ગઈ છે કે હવે હોટલમાં રહેવાના પણ પૈસા નથી, ખાવાના ફાંફા છે। ત્યારે તેઓ વતન પરત ફરવા માટે સરકારને અરજ કરી રહ્યા છે। युद्धनी कहानी, गुजरातियों जुबानी। દરિયાની ઉપરથી અમારી ઉપરથી ને જ આમ તો મિસાઇલ નીકળી અને એટલાન્ટિસ પામ હોટલના કોર્નર પાસે થઈને પાછળના ભાગમાં એવો મિસાઇલ પડી હતી। મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે ફસાયા ગુજરાતીઓ કે જે રીતના અત્યારે પરિવારો છે ત્યાં દુબઈમાં છેલ્લા થોડા વર્ષથી જે યુવાન છે તે નોકરી કરી રહ્યા છે અને અત્યારે તેમના પરિવારજન છે તે વિડીયો કોલથી વાત કરી રહ્યા છે। ખાસ કરીને દુબઈની સરકારે એક ઇમરજન્સી એલર્ટ પણ જાહેર કર્યું છે। આજે હું અહીંયા મક્કામાં છું, ઉમરા માટે આવ્યો છું અને આ યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે જેમાં ગુજરાતના 700-800 લોકો છે। સરકાર પાસે મદદનો હાથ ફેલાવ્યો। ત્યારે મારે એ જ કહેવું છે, અહીંયા રેન્ટ બહુ છે, લોકો પાસે પૈસા ખતમ થઈ ગયા છે। ઘણા લોકો એવા છે જે અફોર્ડ નથી કરી શકતા, એમની પાસે ખાવાના બી પૈસા નથી, તો અમને સરકાર અમને મદદ આપે। ઈરાન, ઇરાક, અમેરિકા વચ્ચે જંગ છેડાઈ જતા હવે ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા વાગી ગયા છે તેવું કહી શકાય। આ યુદ્ધ અનેક દેશો માટે આફત લાવશે, પરંતુ આ યુદ્ધને કારણે અત્યારથી જ કેટલાય દેશો પર આફત આવી ગઈ છે। મિડલ ઈસ્ટ આખું ભડકે બળી રહ્યું છે। ઇઝરાયલ અને અમેરિકાના હુમલા ચાલુ છે, સામે ઈરાન પર વળતો પ્રહાર કરી રહ્યું છે। ઈરાન ઇઝરાયલ જ નહીં, ગલ્ફ કન્ટ્રીને પણ ટાર્ગેટ કરી રહ્યું છે, જેમાં સાઉદી અરેબિયા, યુએઈના અમેરિકાના એરબેઝ શામેલ છે, જેના કારણે ત્યાં પણ અફરાતફરી છે। આ દેશોના પ્રવાસે ગયેલા અનેક ગુજરાતીઓ યુદ્ધની સ્થિતિ વચ્ચે ત્યાં ફસાઈ ગયા છે। યુદ્ધની કહાની, ગુજરાતીઓની જુબાની। દુબઈમાં કેટલાય ગુજરાતીઓ ફસાયા। કેટલાય લોકોએ તો આ યુદ્ધના માહોલને નજરો નજર નિહાળ્યો, જાણે મોતના મુખમાં ધકેલાયા હોય તેવી અનુભૂતિ તેમને થઈ રહી છે। મૂળ રાજકોટના રહેવાસી ભાવેશ લોખીલ દુબઈના પ્રવાસે ગયા હતા। ઈરાને જ્યારે દુબઈ પર હુમલો કર્યો તો આ એક મિસાઇલ દરિયામાંથી તેમની હોટલ પરથી ખૂણામાં ખાબકી। આ દ્રશ્યો તેમને નજરો નજર નિહાળ્યા, તેમના જીવ તાળવે ચોંટ્યા છે। હજુ પણ તે ભયાનક દ્રશ્ય સ્મૃતિ પટલ પર આવતા ફફડી ઉઠે છે। દુબઈની અંદર રાતના બ્લેકઆઉટ કરી દેવાયું હતું। હુમલાને લઈ રાત્રે 2 વાગે પણ તેમને એલર્ટ કરવામાં આવ્યા હતા। દુબઈની અંદર કેટલાય ગુજરાતીઓ છે જે યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ભાવેશ લોખીલની જેમ ફસાયા છે। ફ્લાઇટો કેન્સલ છે, એટલે જ્યાં સુધી સ્થિતિ થાળે પડે નહીં ત્યાં સુધી તેઓ પરત ફરી શકે તેમ નથી। દરિયાની ઉપરથી અમારી ઉપરથી ને જ આમ તો મિસાઇલ નીકળી અને એટલાન્ટિસ પામ હોટલના કોર્નર પાસે થઈને પાછળના ભાગમાં એવો મિસાઇલ પડી હતી। કાલ રાત્રે 2 વાગે અહીંયા મેસેજ આવ્યો, એલર્ટ મેસેજ દુબઈ સરકારનો। એકદમ સડનલી બીપ વાગવા માંડ્યું એટલે મેં જોયું તો એમાં એલર્ટ હતું કે ભાઈ રોકેટ હુમલો થઈ શકે એવું છે, એટલે બધા બારીઓને ત્યાંથી જે પણ હોય ત્યાંથી દૂર રહીને સેફ જગ્યા પર રહેવું, અને એવું બધું એવો એલર્ટ મેસેજ હતો। અને ત્યાર પછી મેં બારીમાંથી જોયું તો આખા દુબઈમાં બ્લેકઆઉટ કરી નાખવામાં આવેલ હતું, લાઇટો બધી બંધ કરી દેવામાં આવેલ હતી। પત્ની પુત્રને મળવા દુબઈ ગઈ અને ફસાઈ ગઈ। રાજકોટમાં જયંત ભૂપતાણીનો પરિવાર પણ દુબઈની અંદર ફસાયો છે। તેમનો પુત્ર 10 વર્ષથી દુબઈમાં નોકરી કરી રહ્યો છે, માટે થોડા દિવસ પહેલા જ તેમના પત્ની ત્યાં ફરવા ગયા હતા। હવે તેમને યુદ્ધને કારણે તેમના પરિવારની ચિંતા થઈ રહી છે। હવે તેઓ વિડીયો કોલના માધ્યમથી એકબીજાના સંપર્કમાં છે। પુત્ર અને તેનો પરિવાર તથા તેમની પત્ની હેમખેમ રહે તે માટે પ્રાર્થના કરી રહ્યા છે। મારો દીકરો ત્યાં છેલ્લા 10 વર્ષથી નોકરી કરે છે ત્યાં, અને દુબઈ જ હાલમાં રહે છે। અને ત્યાંનું વાતાવરણમાં એવું છે કે અત્યારે ત્યાં પોઝિશન એટલી બધી એવી થઈ ગઈ છે કે ગઈકાલે રાત્રે ત્યાં એડવાઇઝરી જાહેર કરવી પડી એ લોકોને કે ભાઈ તમે લોકો જ્યાં છો ત્યાં તમારા ઘરમાં જ રહ્યો, ઘરની બહાર નીકળવાનું બંધ કરી દો તમે, અને બારીમાં બહાર ડોકાવાનું બંધ કરી દેજો, તમે લોકો શાંતિથી ત્યાં રહ્યો, બીજે કોઈ ચિંતા જેવું નથી આમ એમ કીધેલું છે। ત્યાંની ગવર્મેન્ટ કહે છે। મારા સનનો જ ફોન આવે છે। ચોક્કસથી આ જે વિડીયો કોલ છે તેમના સનનો તેમને અત્યારે આવી રહ્યો છે, આપણે એ પણ દર્શાવવાનો પ્રયાસ કરીશું
કે જે રીતના અત્યારે પરિવારો છે ત્યાં દુબઈમાં છેલ્લા થોડા વર્ષથી જે યુવાન છે તે નોકરી કરી રહ્યા છે અને અત્યારે તેમના પરિવારજન છે તે વિડીયો કોલથી વાત કરી રહ્યા છે. ખાસ કરીને દુબઈની સરકારે એક ઇમરજન્સી એલર્ટ પણ જાહેર કર્યું છે અને આ એલર્ટ પ્રમાણે તેઓને જે છે ઘરની બહાર ન નીકળવા માટેની સૂચના આપવામાં આવી છે. દુબઈની અંદર રાજકોટના બીજા 8 થી 10 લોકો ફસાયા છે, જેઓ ત્યાં ફરવા ગયા હતા, જેઓ હાલ સુરક્ષિત છે. તેમના કહેવા મુજબ ખાડી દેશોમાં એરસ્પેસ બંધ થઈ ગઈ છે, જેના કારણે ફ્લાઇટમાં તેઓ પરત ફરી શકે તેમ નથી. માટે સરકારને અપીલ કરી રહ્યા છે કે તેમને સુરક્ષિત ભારત પરત લાવવા માટે સરકાર મદદ કરે. રાજકોટથી અમે અમારા ફેમિલી સાથે 10 મેમ્બર દુબઈ 3 દિવસથી ફરવા આવ્યા છીએ. દુબઈમાં હાલમાં એકદમ બધું સેફ છે, બધા લોકો અવર જવર કરે છે, ખાલી ફ્લાઇટ જ કેન્સલ થઈ છે. તો આપણી ભારત સરકારને વિનંતી કે કોઈ ફ્લાઇટની વ્યવસ્થા કરીને જે ટુરિસ્ટ છે એમને અહીંથી દુબઈથી ઇન્ડિયા લઈ આવવાનો પ્રયાસ જલ્દીથી જલ્દી કરે. ત્યાંની ગવર્મેન્ટે એક એલર્ટ મેસેજ આપ્યો છે કે જરૂર વગર બહુ બહાર ન નીકળવું. ગવર્મેન્ટને એ ખાસ રિક્વેસ્ટ કરશું કે આપણા જેટલા લોકોને પરત આવવું એને મદદ કરે. અમદાવાદના 55 ગુજરાતીઓ મક્કામાં ફસાયા. હોટલના ભાડા મોંઘા, રૂપિયા ખલાસ થઈ ગયા. ઇઝરાયલ અમેરિકાએ સંયુક્ત રીતે ઈરાન પર કરેલા હુમલાને કારણે હાલ મિડલ ઈસ્ટમાં અશાંતિનો માહોલ ફેલાયો છે. ત્યારે આ તણાવભર્યા માહોલમાં 55 ગુજરાતી લોકો ફસાયા હોવાની માહિતી હાલ સામે આવી રહી છે. સાઉદી અરેબિયાના મક્કામાં પ્રવાસે ગયેલા પ્રવાસીઓ હાલ યુદ્ધની સ્થિતિ વચ્ચે ફસાઈ ગયા છે, જેઓની સાથે અમારા સંવાદદાતા પ્રણવ પટેલે ખાસ વાતચીત કરી છે, જેમાં તેઓ પરિસ્થિતિ વર્ણવતા કહી રહ્યા છે કે હાલ ચારે બાજુ બોમ્બ ધડાકા અને મિસાઇલોનો અવાજ છવાયો છે અને અમે હાલ ખૂબ ગંભીર માહોલમાં જીવી રહ્યા છીએ. મિડલ ઇસ્ટમાં ઊભી થયેલી અશાંતિના કારણે અનેક ગુજરાતીઓ, એમાં પણ ખાસ કરીને અમદાવાદીઓ છે તે ફસાયા છે. તેને લઈને તેના પરિવારજનો છે તે ચિંતિત જોવા મળી રહ્યા છે. અમદાવાદના જમાલપુરના માથે જોડાયા છે સગીરભાઈ. તેના અનેક જે પરિવારના સભ્યો છે તે મક્કા ખાતે ગયા હતા અને ત્યાં તેની ફ્લાઇટો રદ થતા તમામ લોકો હાલ અહીં કફોડ સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. સગીરભાઈ, આપના કયા પરિવારજનો ત્યાં ગયા છે અને શું સ્થિતિ હાલ અહીંયા જોવા મળી રહી છે? મારો ભત્રીજો છે ને એમના ઘરેથી છે, એ 2 જણ છે અને ટોટલ આપણા અમદાવાદમાંથી લગભગ 55 જણા ગયા છે ત્યાં. એ લોકોનું 1 દિવસનું પ્રોગ્રામ હતું, એટલે કાલે 1 દિવસ પૂરા થતા હતા અને કાલે એમની ફ્લાઇટ હતી રિટર્ન આવવા માટે, ઇન્ડિગો. એટલે એ લોકો એરપોર્ટ પર ગયા તો એરપોર્ટ પરથી ખબર પડી કે અહીંયા બધી ફ્લાઇટો કેન્સલ થઈ ગઈ છે. એટલે લગભગ ગાડીમાં એ લોકોને લગભગ 8 થી 10 કલાક સુધી ગાડીમાં જતા એ લોકો. એટલે પછી ત્યાંથી કીધું કે હવે અહીંયાથી જતા રહો, કે અહીંયા કોઈ નક્કી નથી અત્યારે ફ્લાઇટ કે 2 દિવસમાં થાય કે 7 દિવસમાં થાય કે કોઈ નક્કી નથી. એટલે પછી ત્યાંથી હોટલ લઈ ગયા અને હોટલનું બી રેન્ટ એટલું બધું છે કે બધા એફોર્ડ નથી કરી શકતા હતા. એટલે બધાની પાસે પૈસાની બી પ્રોબ્લેમ છે ને એ બધું ઘણી બધી તકલીફો છે ત્યાં. એટલે અમને ગવર્મેન્ટશ્રીને એ જ રિક્વેસ્ટ છે કે એ લોકોને જલ્દથી જલ્દ અહીંયા લઈ આવે. અમદાવાદનો આ પરિવાર સાઉદી અરેબિયામાં મક્કાની યાત્રાએ ગયા હતા. જો કે ગઈકાલે તેઓ એરપોર્ટ પર પહોંચ્યા તે સમયે જ અચાનક ઇઝરાયલ અને અમેરિકાએ ઈરાન પર વોર જાહેર કરતા હાલ સંપૂર્ણ મિડલ ઈસ્ટમાં તણાવભર્યો માહોલ સર્જાયો છે, જેના કારણે આ ગુજરાતી લોકો યુદ્ધની ભયાનક સ્થિતિ વચ્ચે ફસાયા છે. હોટલના ભાડા મોંઘા થઈ ગયા છે અને તેમની પાસે રૂપિયા પણ ખલાસ થઈ ગયા છે. જો હજુ પણ આવી પરિસ્થિતિ રહી તો તેમની સ્થિતિ વધુ કફોડી થશે. માટે તેઓ સરકાર પાસે મદદ માંગી રહ્યા છે. મક્કામાં ભારતીય દૂતાવાસ તરફથી પણ કોઈ મદદ ન મળતી હોવાનો તેમનો દાવો છે. મારે એ જ કહેવું છે, અહીંયા રેન્ટ બહુ છે, લોકો પાસે પૈસા ખતમ થઈ ગયા છે. ઘણા લોકો એવા છે જે અફોર્ડ નથી કરી શકતા, એમની પાસે ખાવાના બી પૈસા નથી. તો અમને સરકાર અમને મદદ આપે. સરકારથી એ જ માંગ છે, અમને અમારા ઘરે જવું છે, અમારે ઘરે પહોંચાડી દો અમને. અમારા બધા અહીંયા ડરનો માહોલ છે, અમારે ઘરે જવું છે, અમે અમારા ઘરે ઇન્ડિયા પહોંચાડી દો અમને. હવે અમે અહીંયા 55 હાજીઓ ફસેલા છીએ અને બીજા જે કાલે જે એરપોર્ટ પર જે અમારી સાથે જે બધી ગાડીઓ હતી એમને છે ને કે ગવર્મેન્ટે એમની તરફથી હોટલો ને બધું પ્રોવાઈડ કરેલું છે ફ્રીમાં, ફ્રી ઓફ કરેલું છે. ઓકે. અને અમારા જે ટૂર વાળા છે ને એ અમને અહીંયા પ્રાઇવેટ હોટલ છે ત્યાં લઈને આવ્યા છે. ઓકે. અને અહીંયા ભાડું પણ બહુ છે અને અમારી સાથે જે હાજીઓ છે એમની પાસે હવે પૈસા પણ નથી કોઈની પાસે. ઓકે. કે આપવા માટે. ઓકે. તો આ તો 2 દિવસ છે, જો કદાચ વધશે તો પોઝિશન હજી વધારે કઈ ખરાબ થઈ જશે એવી પોઝિશન છે. ગવર્મેન્ટ અમને રહેવા કરવાની થોડી સુવિધા પ્રોવાઈડ કરી આપે એમ. મક્કામાં 700 થી 800 ગુજરાતીઓ ફસાયા. વડોદરાથી મક્કામાં ઉમરા માટે ગયેલા ગુજરાતીઓમાં યુદ્ધની પરિસ્થિતિને કારણે ભારે ચિંતા ફેલાઈ છે. વડોદરાના ફારૂકભાઈ સોનીએ મક્કાથી વિડીયો સંદેશ મોકલી હાલની સ્થિતિ અંગે માહિતી આપી છે.
રમઝાનના પવિત્ર માસ દરમિયાન બંદગી અને ઇબાદત માટે આવેલા હજ યાત્રીઓમાં તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે. અંદાજે 700 થી 800 જેટલા ગુજરાતીઓ હાલ મક્કામાં હાજર છે, જ્યારે ઘણા લોકો યુદ્ધની પરિસ્થિતિને કારણે ત્યાં પહોંચી શક્યા નથી. હોટલોમાં રોકાયેલા લોકો પોતાના સગાવ્હાલાઓની ચિંતા સાથે સમય પસાર કરી રહ્યા છે. કેટલાક લોકોની દવાઓ અને જરૂરી સામાન હજુ સુધી પહોંચ્યા નથી, જેઓ યુદ્ધના કારણે સર્જાયેલા તણાવ અને મુસાફરીમાં આવતા અવરોધોને પગલે પોતાના વતનમાં રહેલા પરિવારજનો માટે પણ ચિંતિત બન્યા છે. દુબઈ એરસ્પેસ બંધ થવાની અસર ભારત પર જોવા મળી રહી છે. ઈરાન એરસ્પેસ પરના પ્રતિબંધો વચ્ચે 410 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. ભારતે પશ્ચિમ એશિયા એરસ્પેસ પરના પ્રતિબંધોને કારણે 400 થી વધુ ફ્લાઇટ્સ રદ કરી. દુબઈ દરરોજ 2000 થી વધુ ફ્લાઇટ્સ હેન્ડલ કરી રહ્યું છે. ગલ્ફ રિજન એશિયા, યુરોપ, આફ્રિકા, નોર્થ અમેરિકાને જોડતો એક મહત્વપૂર્ણ એવિએશન કોરિડોર છે. ગુજરાતમાં વડોદરાથી આવ્યો છું. આજે હું અહીંયા મક્કામાં છું, ઉમરા માટે આવ્યો છું. અને આ યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે, જેમાં ગુજરાતના 700-800 લોકો છે એટલે બીજા આજે આવવાના હતા જે આવી નથી શક્યા. તો હોટલની અંદર લોકો ચિંતિત છે. સઉદીની અંદર મક્કા શહેરમાં દુઆઓ ચાલુ છે कि भाई आज ये युद्ध है ये जल्दी बंद થઈ जाए. हम मुंबई से आए हैं उम्रा करने के लिए. अब अचानक फ्लाइट बंद हो गई है तो बड़े पैनिक भी है और अजी आने वाले हैं तो क्या होगा अभी कुछ समझ में नहीं आ रहा है. ગલ્ફમાં 3000 ગુજરાતીઓ સુરક્ષિત, 1500 પ્રવાસીઓએ ટૂર રદ કરી. ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના તણાવની વચ્ચે મોટી સંખ્યામાં ગુજરાતી પ્રવાસીઓ પણ ગયા છે, જેમાંથી 3000 પ્રવાસીઓ સુરક્ષિત હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. દુબઈ, આબુધાબી, શારજહામાં મોટી સંખ્યામાં ગુજરાતી પ્રવાસીઓ છે, જે તમામ હાલ હોટલમાં સુરક્ષિત છે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. પણ પરિવાર ચિંતામાં છે. હોળીના વેકેશન જનારા 1500 થી વધુ પ્રવાસીઓ હાલ પ્રવાસ રદ થયો છે, કારણ કે આવી તણાવભરી પરિસ્થિતિના કારણે ફ્લાઇટ્સ રદ પણ થઈ રહી છે. પ્રવાસ પણ રદ કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને વાત કરીએ તો શોર્ટ વેકેશન હતું, હોળી ધૂળેટીનો તહેવાર હતો, એટલે ખૂબ મોટી સંખ્યામાં અત્યારે ગુજરાતીઓ આબુધાબી અને દુબઈના પ્રવાસી છે. લાસ્ટ જાણકારી મુજબ અત્યારે તમામ પ્રવાસી જ્યાં સુરક્ષિત છે, હોટલોની અંદર સુરક્ષિત છે. આબુધાબીમાં, દુબઈમાં, શારજાહમાં તમામે પ્રવાસી સુરક્ષિત છે. ખાસ કરીને એર ઇન્ડિયા, સ્પાઇસજેટ અને ઇન્ડિગોની ફ્લાઇટો રદ થવાના કારણે, પોસ્ટપોન થવાના કારણે અત્યારે પ્રવાસીઓ ત્યાં રોકાઈ જવું પડ્યું છે. અને ખાસ કરીને વાત કરીએ તો અહીંથી જવાની સંખ્યામાં પણ જે મોટી સંખ્યામાં લોકો જવાના હતા, 1500થી વધારે પ્રવાસીઓનો અહીંયા પ્રવાસ એરલાઇન્સ કેન્સલ થવાના કારણે મુલતવી રખાયો છે. વાત કરવાની ઇઝરાયલ અને જે યુદ્ધની પરિસ્થિતિ અત્યારે છે એના ટુરિઝમ ક્ષેત્ર પર સૌથી મોટી ગંભીર અસરો એટલા માટે જોવા મળે છે કે કંઈ પણ પ્રસંગ હોય, જ્યારે પણ આવો બનાવ બનતો હોય તો પ્રવાસન જ પહેલાં આનો ક્યાંક ના ક્યાંક ભોગ બનતો હોય છે. ઇઝરાયલ અને અમેરિકાએ જોઈન્ટલી, ટ્રમ્પના શબ્દોમાં કહીએ તો મેજર કોમ્બેટ ઓપરેશન એટલે બહુ જ મોટું સશસ્ત્ર ઓપરેશન જે શરૂ કર્યું, અને એના કારણે અત્યારે આપણે જે જોઈએ છીએ, જે ઈરાનમાં ઘણા બધા શહેરોમાં બોમ્બ ધડાકા થયા, ત્યાં પણ ગુજરાતીઓ, ભારતીયો વસે છે. અને એના પ્રત્યુત્તરમાં ઈરાને પણ કેટલાય એવા દેશો જ્યાં અમેરિકાના યુદ્ધના થાણાઓ હોય ત્યાં અટેક કર્યા છે, અને ત્યાં પણ ગુજરાતીઓ ફસાયેલા છે. આના પગલે કેટલી બધા એરલાઇન્સે એરસ્પેસ બંધ કરી રાખી છે, પોતે કેટલાય રાષ્ટ્રોએ એરસ્પેસ બંધ કરી રાખી છે. આ એક ચિંતાનો વિષય છે. ખામેનીની સત્તા પરિવર્તન કરવું, ઈરાનના IRGC ત્યાંના સશસ્ત્ર સૈન્ય સાથે લડવું એ અલગ વાત છે, પણ વૈશ્વિક શાંતિ માટે, ખાસ કરીને જ્યાં સુધી ભારતને અસર કરે છે, અઢળક આપણા લોકો ત્યાં વ્યવસાય, વેપાર, અભ્યાસના કારણે ત્યાં છે, એમને પરત લાવવા એ ભારતીય દૂતાવાસ માટે એક મોટી ચેલેન્જ હશે. એરસ્પેસ બંધ થવાના કારણે કમર્શિયલ એરક્રાફ્ટ નહીં આવી શકે, તો જેમ ભૂતકાળમાં આપણે કરતા રહ્યા છીએ એવી રીતે ઇન્ડિયન એરફોર્સના પ્લેન્સ મોકલીને આ ગુજરાતીઓને, ભારતીયોને પરત લાવવાનું કામ કરવું પડશે, કરવું જોઈએ. કારણ કે IRGC એક નાનું આતંકી સંગઠન નથી. આવનારા દિવસો કે અઠવાડિયાઓમાં પણ આ જલદ કાર્યવાહી ચાલુ રહે. ઈરાન પાસે બહુ જ વધારે બેલિસ્ટિક મિસાઇલો છે. સંરક્ષણ નિષ્ણાંતોનું કહેવું છે કે આ યુદ્ધ લાંબુ ચાલી શકે છે, માટે ફસાયેલા પ્રવાસીઓને પરત લાવવા ભારત સરકાર માટે મોટો પડકાર છે. ત્યારે ઇન્ડિયન એરફોર્સના પ્લેન મોકલીને આ પ્રવાસીઓને પરત લાવવા જોઈએ તેવું નિષ્ણાંતોનું માનવું છે. ઈરાનમાં ઘણા બધા શહેરોમાં બોમ્બ ધડાકા થયા, ત્યાં પણ ગુજરાતીઓ, ભારતીયો વસે છે. અને એના પ્રત્યુત્તરમાં ઈરાને પણ કેટલાય એવા દેશો જ્યાં અમેરિકાના યુદ્ધના થાણાઓ હોય ત્યાં અટેક કર્યા છે, અને ત્યાં પણ ગુજરાતીઓ ફસાયેલા છે. આના પગલે કેટલી બધા એરલાઇન્સે એરસ્પેસ બંધ કરી રાખી છે, પોતે કેટલાય રાષ્ટ્રોએ એરસ્પેસ બંધ કરી રાખી છે. આ એક ચિંતાનો વિષય છે.
ખામેનીની સત્તા પરિવર્તન કરવું, ઈરાનના IRGC ત્યાંના સશસ્ત્ર સૈન્ય સાથે લડવું એ અલગ વાત છે, પણ વૈશ્વિક શાંતિ માટે ખાસ કરીને જ્યાં સુધી ભારતને અસર કરે છે, અઢળક આપણા લોકો ત્યાં વ્યવસાય, વેપાર, અભ્યાસના કારણે ત્યાં છે, એમને પરત લાવવા એ ભારતીય દૂતાવાસ માટે એક મોટી ચેલેન્જ હશે. એરસ્પેસ બંધ થવાના કારણે કમર્શિયલ એરક્રાફ્ટ નહીં આવી શકે, તો જેમ ભૂતકાળમાં આપણે કરતા રહ્યા છીએ એવી રીતે ઇન્ડિયન એરફોર્સના પ્લેન્સ મોકલીને આ ગુજરાતીઓને, ભારતીયોને પરત લાવવાનું કામ કરવું પડશે, કરવું જોઈએ, કારણ કે IRGC એક નાનું આતંકી સંગઠન નથી. આવનારા દિવસો કે અઠવાડિયાઓમાં પણ આ જલદ કાર્યવાહી ચાલુ રહે. ઈરાન પાસે બહુ જ વધારે બેલિસ્ટિક મિસાઇલો છે. પહેલા પનીર અને હવે સામે આવ્યો છે નકલી દૂધ અને છાશનો કાળો કારોબાર. સાબરકાંઠામાંથી નકલી દૂધ અને છાશના ખેલનો પર્દાફાશ થયો છે. દૂધમાં નકલીનો ખેલ એટલો ખતરનાક છે કે લોકોના જીવ સામે જોખમ છે, જેનાથી ગંભીર બીમારીઓ પણ થઈ શકે છે. સફેદ દૂધનો કાળો કારોબાર. ઝેરી નકલી દૂધ પાડશે બીમાર. યુરિયા ડિટર્જન્ટ પાવડરથી બનતું દૂધ. જે દૂધ તમે રોજ પીવો છો, જે દૂધ તમારા બાળકો પીવે છે, તે નકલી નથી ને? શું તે દૂધમાં ઝેરી કેમિકલ્સ તો નથી ને? આ સવાલ એટલા માટે થઈ રહ્યા છે કેમ કે રાજ્યમાંથી ફરી એકવાર સફેદ દૂધનો કાળો કારોબાર ઝડપાયો છે. સાબરકાંઠામાં અસલી દૂધના નામે નકલી દૂધ આપવામાં આવી રહ્યું હતું. સાબરકાંઠાના પ્રાંતિજના સલાલમાંથી ડિટર્જન્ટ પાવડર અને યુરિયા ખાતર તથા પામોલીન ઉમેરીને બનાવવામાં આવી રહ્યું હતું નકલી દૂધ. ઝડપથી રૂપિયા કમાવાની લાલચમાં આ લોકો નકલી દૂધ બનાવી માર્કેટમાં વેચી રહ્યા હતા. લોકોના આરોગ્યની કોઈ ચિંતા નહીં. લોકો મરે તો ભલે મરતા, ભલે બીમારીઓનો ભોગ બનતા, પણ આ લોકોને કરવો હતો નકલી દૂધનો ધંધો. રાકેશ પટેલ ઉર્ફે ધમો આસપાસના ગામમાંથી દૂધ એકત્ર કરતો. દૂધમાં કેમિકલ ઉમેરી દૂધને 4 ગણું કરતો. દરરોજ અંદાજે 500 લીટર દૂધ એકત્ર કરતો. પછી તેમાં ડિટર્જન્ટ પાવડર, યુરિયા ખાતર, પામોલીન ઉમેરીને આ દૂધ 1000 થી 700 લીટર કરતો. તેમાંથી છાશ પણ બનાવતો. તૈયાર થયેલા મિશ્રણને આકર્ષણ પેકિંગમાં ભરી બજારમાં વેચવામાં આવતું હતું. નકલી દૂધ અને છાશની આ સપ્લાય અમદાવાદ, ગાંધીનગર, પ્રાંતિજ, તલોદ, મોડાસા, માણસા સહિતના વિસ્તારમાં કરવામાં આવતી હતી. સત્યા ડેરી પ્રોડક્ટ્સના નામે અસત્યનું કામ થઈ રહ્યું હતું. જુઓ, આ નકલી દૂધ બનાવતી આખી ફેક્ટરી ઝડપાઈ છે. આ નકલી દૂધની સપ્લાય માટે ફેક્ટરીમાં 1-2 નહીં 4-4 વાહનો પણ હતા. જો કે સફેદ દૂધનો આ કાળો કારોબાર લાંબો સમય ન ચાલ્યો. અંતે તમામ આરોપીઓ આવી ગયા પોલીસના સકંજામાં. પૂછપરછમાં જાણવા મળેલ કે લગભગ 500 લીટર જેટલી ક્વોન્ટિટીનું દૂધ એ આસપાસના ગામમાંથી આરોપી મેળવતો હતો અને એમાં પછી પાણી, વે પાવડર, SMP પાવડર, કોસ્ટિક સોડા, પામોલીન, સોયાબીન ઓઇલ વગેરે જેવા અલગ અલગ પદાર્થો ભેળવી અને ક્વોન્ટિટી વધારી, એટલે કે લગભગ 1700 થી 2000 લીટર જેટલું દૂધ એમાંથી બનાવતા હતા. અને આસપાસના ગામોમાં એ દૂધનું વેચાણ કરિયાણાની દુકાનો પર પણ પોતે પેકિંગ કરીને દૂધ અને છાશ એ બંને આપવામાં આવતું હતું. બીજા શહેરોની વાત કરીએ તો પ્રાંતિજ છે, મોયત છે, તલોદ, અમદાવાદ શહેર, માણસા, મોડાસા, વડાગામ ખાતે અલગ અલગ જગ્યાઓએ આ દૂધ અને છાશ જે છે એ વેચાણ કરવામાં આવતું હતું. પોલીસે આરોપી રાકેશ પટેલને પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. પોલીસે દલીલ કરી હતી કે આ નેટવર્કમાં અન્ય કોણ કોણ સામેલ છે, નકલી દૂધ બનાવવા માટેનું મટીરીયલ ક્યાંથી આવતું હતું, કયા કયા વેપારીઓને આ દૂધ સપ્લાય કરવામાં આવતું હતું. કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા, જેમાં કેટલાક ઘટસ્ફોટ થયા છે. આરોપી જમીન દલાલી અને દુકાનની લેવેચનું પણ કામ કરતો હતો. પોલીસને અત્યાર સુધીની તપાસમાં ત્યાંથી કેટલાક દસ્તાવેજો, એની ઝેરોક્સ, વાહનોની RC બુક, 2 વ્હીલર વાહનો કે જે વપરાતા હોય, 4 વ્હીલર વાહનો, ટ્રેક્ટર ટ્રોલી સાથે થઈને લગભગ 12,95,000 જેટલી મતાનો મુદ્દામાલ અત્યાર સુધીમાં મળેલ છે. દસ્તાવેજો અને જોતા અને પૂછપરછ દરમિયાન અત્યારે હાલ એવું જાણવા મળ્યું છે કે આરોપી જમીન અને દુકાનોની દલાલીનું પણ ધંધો જે છે એ કરતા હતા અને એ લેવેચ કરીને કમિશન પણ મેળવતા હતા.
સેંકડો લોકોના જીવ સાથે રમત રમતા કૌભાંડના પર્દાફાશ બાદ સ્થાનિક વહીવટીતંત્ર અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. આટલા લાંબા સમયથી આટલું મોટું નેટવર્ક તંત્રની નજર બહાર કેવી રીતે ચાલતું હતું તે તપાસનો વિષય છે. પોલીસ આ કૌભાંડના ઊંડા મૂળ સુધી પહોંચે તેવી આશા છે. દ્વારકા હોય કે ડાકોર, હાલ માર્ગ જય રણછોડ કાળિયા ઠાકોરની જયના નાદથી ગુંજી રહ્યા છે. દ્વારકા અને ડાકોરમાં ફાગણી પૂનમના મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે જો આપ આ પગપાળા યાત્રાને ન જઈ શક્યા હોય તો ચાલો આજે આપને લઈ જઈએ આસ્થાના અનોખા અવસરમાં. ન પગ દુખે ન લાગે ધોમધકતો તાપ. શ્રદ્ધાના સથવારે નીકળી પડ્યું છે માનવ મહેરામણ. રસ્તાઓ પર વહી રહ્યું છે ભક્તિભાવનું ઝરણું. ડાકોર ધામ હોય કે દ્વારિકા નગરી તરફના માર્ગ, અહીં તો થઈ રહ્યો છે ભક્ત ભોજન ભક્તિનો સંગમ. આસ્થા સાથે સેવાની સરવાણીનો અનોખો અવસર. ડાકોર અને દ્વારકામાં ફાગણી પૂનમના મેળાની ધૂમ. રણછોડરાય તરીકે ઓળખાતા ડાકોરના ઠાકોરના દર્શન માટે ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે. પ્રસિદ્ધ મંદિર ડાકોરમાં દર ફાગણની પૂનમે મેળો ભરાતો હોય છે. કેટલાક લોકો તો ખુશીથી અથવા તો પોતાની માનતા પૂરી કરવા માટે પગપાળા ચાલીને દૂર દૂરથી ડાકોરના ધામમાં દર્શને જાય છે. ડાકોરના ઠાકોરના દર્શન માટે અમદાવાદના હાથીજણથી ઉમટ્યું છે માનવ મહેરામણ. પદયાત્રીઓનો ઉત્સાહ બેવડાયો છે, કારણ કે આ વર્ષે ડાકોરના દર્શને જતા પદયાત્રીઓ માટે વિશેષ સુવિધા આપવામાં આવી રહી છે. શનિવાર અને રવિવારના દિવસે સૌથી વધુ ભક્તો ડાકોરના દર્શને પહોંચ્યા હતા. નાના બાળકોથી લઈને મોટેરા જય રણછોડના નાદ સાથે માર્ગો પર પસાર થતા જોવા મળ્યા. કેટલાય સંઘ એવા છે કે જે વર્ષોથી આવે છે. રાયપુરથી નીકળતો એક સંઘ છેલ્લા 56 વર્ષથી ફાગણી પૂનમે આવે છે. અમે એમ તો અમારા 56 વર્ષથી આ સંઘ જાય છે, પણ અમે સખત 31 વર્ષથી જોડાયેલા છીએ અને અમને અમારા સંઘમાં ગ્રુપમાં બધા બહુ શાંતિપૂર્વક ને એકબીજાને સહયોગ કરે એવા માણસો છે. અમારે ખાસ કરીને અનિતાબેન છે, અમે બધા સંઘમાં છીએ અને અમારું સંઘ બહુ સારું છે અને રસ્તામાં અમને બહુ સહુલિયત મળે છે, દવાની ને બધી વસ્તુની સગવડ મળે છે અમને. હું તો થોડા સમયથી આવી છું, પણ અમારા વડીલો છે એટલે આ 56મું વર્ષ છે અમારા સંઘનું. પણ આ વખત પેલું ચંદ્રગ્રહણ ને અડધી પૂનમના લીધે પબ્લિક આ વખત ઓછી જોવા મળે. દર વખત જે હોય એ જોવા મળી નથી, કેમ કે 2 તારીખે સાંજે પૂનમ ચાલુ થાય છે અને અમારે કાયમ ધજા ચડે છે સવારે પૂનમની. એટલે અમે 3 તારીખે પૂનમે સવારે ધજા ચડાવીને પરત થઈશું અને રસ્તામાં સગવડ તો સારી મળે છે ભક્તોને. અમદાવાદથી ડાકોરના રૂટને ભારે વાહનો માટે બંધ કરવામાં આવશે. પગપાળા રૂટ ઉપર કોઈ અકસ્માત ન સર્જાય તે માટે વહીવટીતંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. સમગ્ર પગપાળા રૂટ ઉપર અલગ અલગ સંસ્થાઓ દ્વારા પગપાળા આવતા યાત્રિકો માટે રહેવા જમવા સુવા માટેની અનેક સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે. ભક્તોની આસ્થાના અતિરેકમાં કોઈ રૂકાવટ ન આવે તે માટે પદયાત્રીઓ માટે પોલીસ ખડે પગે રહે છે. કરતા વખતે થોડો ઓછો છે, જેના લીધે અમે 1 દિવસ લેટ છે પૂનમના લીધે, પણ વ્યવસ્થા ફૂલ મળી રહી છે. મેડિકલ કેમ્પ છે, છાસ કેન્દ્ર છે, દરેક સેવા ખાવા પીવાનું ફૂલ વ્યવસ્થા છે. કોઈ તકલીફ નથી પડી રહી રૂટમાં. કેવી લોકોનો ઉત્સાહ કેવો જોવા? ઉત્સાહ તો જે દર વર્ષે હોય છે એવો ઉત્સાહ આ વર્ષે પણ જોવા મળી રહ્યો છે. રોડ ઉપર ભીડ પબ્લિક એટલી જોવા મળે છે અને સાથે સાથે પોલીસવાળાઓનું ધ્યાન બી રહે છે. જગ્યાએ જગ્યાએ અમને લોકોને સાથ સહકાર એ લોકો બી મળે છે. લોકો પબ્લિકનું બહુ ખાસ રીતે ધ્યાન રાખે છે, એટલે સારું છે બધું. હા, પ્રથમ વખત ના, કોઈ તકલીફ નહીં. આ સમયે સેવા કેમ્પ પણ ધમધમી રહ્યા છે. ક્યાંક આંધણ મુકાયા છે તો ક્યાંક ભજીયા ચટણીની મોજ છે. ક્યાંક લોકો તાપમાં તપી પોરો ખાઈ રહ્યા છે તો ક્યાંક બપોરે ખીચડીનો હળવો પ્રસાદ લઈ આરામ કરી સાંજ થવાની રાહ જોઈ રહ્યા છે. ગરમી હાલ વધી રહી છે. પરસેવે ભલે લોકો રેબઝેબ થઈ ગયા હોય, પણ લોકોનો ઉત્સાહ અકબંધ છે. ક્યાંક લોકો ઠંડી છાશ પી રાહત મેળવી રહ્યા છે તો ગરમીના કારણે લોકો બીમાર પણ પડતા હોય છે. ત્યારે લોકો માટે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ ઊભા કરવામાં આવ્યા છે. ત્યારે અમને રસ્તામાં એવો કેમ્પ જોવા મળ્યો જ્યાં તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.
કનિજમાં રણછોડરાય મંદિરમાં ટ્રસ્ટ દ્વારા છેલ્લા 35 વર્ષથી સેવા કેમ્પ ધમધમી રહ્યો છે. हमारा श्री मधुरम चैरिटेबल ट्रस्ट श्री हरिन पाठक साहेब पूर्व रक्षा मंत्री गृहमंत्री भारत सरकार या संस्थाना प्रमुख है. मधुरम चैरिटेबल ट्रस्ट सतत 35 वर्षથી सेवा आपे છે. फागण सुद 11 થી 14 પાકું ભોજન સવારે 10 વાગે ચાલુ થઈ જાય, રાત્રે 2 વાગે બંધ કરીએ છીએ. પાકું એક મીઠાઈ હોય, પૂરી, દાળ ભાત, શાક, ફૂલવડી, છાશ, પાકું મેનુ અમે આપી સતત 5 દિવસ સુધી. હા, એ અમારે મધુરમ ચેરિટેબલ સંસ્થા અમદાવાદની અંદર ઘણી મેડિકલ સેવા આપતા હોય છે અમદાવાદમાં. અને અમારે રણછોડરાયજી જે મંદિર રણછોડરાય ક્ષેત્ર 45 વર્ષથી સૌથી જૂનો ભંડારો કહેવાય અમારો આ કનિજ પાટિયા. 45 વર્ષથી આ સેવા કરી અમે. આ સેવા કાયમી અન્નક્ષેત્ર ચાલે છે. આ જગ્યાએ શ્રી રણછોડરાય અન્નક્ષેત્ર 12 વર્ષથી અન્નક્ષેત્ર ચાલુ છે. કાયમ મીઠાઈ સાથે ભોજન આપી 11 થી 1. દિવસ હોય કે રાત ડોક્ટર તરફ જતા ભક્તોનું ઘોડાપુર અટકતું નથી. માત્ર આ સેવા કેમ્પ નહીં પણ ડાકોરના ઠાકોર સુધી પહોંચતા તમામ રસ્તાઓ પર સેવા કેમ્પ જોવા મળે છે, જે પદયાત્રા કરીને આવતા ભક્તોની સેવા કરે છે. ચા નાસ્તા સહિત જમવાનું પણ પીરસે છે. ફાગણ સુદ પૂનમ હોળીના પર્વ નિમિત્તે રાજા રણછોડરાયજીના દર્શન કરવા માટે જે ડાકોર તરફના માર્ગો છે તે પદયાત્રીઓ તરફથી ઉભરાઈ જતા હોય છે. સાથે સાથે જે લોકો છે તે સેવા પણ આપતા હોય છે. અનેક એવા ટ્રસ્ટ છે કે જેમના દ્વારા આજે પદયાત્રીઓની વિશેષ સેવા કરવામાં આવતી હોય છે. આપ જોઈ શકો છો જે રણછોડરાયજી મંદિર છે કણિજ ગામ પાસે કે જ્યાં પદયાત્રીઓને ભોજન માટેની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં પદયાત્રીઓને ભરપેટ ભોજન આપવામાં આવે છે અને આરામથી તેઓ જમી શકે તે માટેની વ્યવસ્થા છે તે અહીં એક ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. જોઈ શકો છો એક તરફ ભજન કીર્તન અને બીજી તરફ ભોજનની વ્યવસ્થા. લોકોનો ઉત્સાહ છે તે બમણો કરી દેતા હોય છે.